નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જયેશ શ્રીમાળી। તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ વડનગરની ગાથા। આજે અમે વડનગરની ગાથામાં વડનગરના એક એવા સર્કલ ઉપર આવ્યા છીએ કે જે સર્કલનું નામ છે તોરણિયા વડલા ચોક અથવા તો તોરણિયા વડ ક્રોસિંગ ચોકડી। અમે એને ક્યારેક ખતોડા ચોકડીના નામે પણ ઓળખીએ છીએ, એટલા માટે કે અહીંયાથી ખતોડા અને સુંઢિયાનો એક હાઈવે પણ પડે છે। અહીંયા આ સર્કલ ઉપર આ જે સર્કલ છે એમાં બૌદ્ધ ધર્મનો પુરાતન ઇતિહાસ જે વડનગરમાં સંગ્રહાયેલો છે, કંડરાયેલો છે, એને ઉજાગર કરતું આ સર્કલ અહીંયા બનાવવામાં આવ્યું છે। આ સર્કલની ખાસિયત મેન એ છે કે આ જે તમને હાઈવે જે દેખાઈ રહ્યો છે આને અમદાવાદ અંબાજી હાઈવે પણ કહેવાય છે। અહીંયાથી આ રસ્તો સીધો જ આ સર્કલેથી તમે જમણી સાઈડમાં જાઓ તો અહીંયાથી સીધો જ ખેરાલુ અંબાજી હાઈવે ગણાય છે। અહીંયાથી સાઈડમાં તમે સ્ક્રીન ઉપર જોતા હશો કે અહીંયાથી વડનગર શહેરમાં એટલે કે વડનગર સિટીમાં અહીંયાથી એન્ટર થવાય છે। અહીંયા લખેલું છે વડનગર શહેરમાં આપનું સ્વાગત છે, કીર્તિ તોરણ 2 કિલોમીટર, શર્મિષ્ઠા તળાવ। અને આ એક ત્રીજો રસ્તો જે સામેની સાઈડનો એટલે કે ડાબી સાઈડનો જે રસ્તો જતો હતો, આ રસ્તો છે એ સીધો જ વિસનગર હાઈવે એટલે કે અમદાવાદ હાઈવે ઉપર જાય છે। તો આ તમને આખું લોકેશન અમે અહીંયાથી બતાવી દીધું છે। આ લોકેશન પછી આ તોરણિયા વડ ચોકડી એટલે કે ક્રોસિંગ જે છે આની બહુ જૂનો ઇતિહાસ છે। અહીંયા તમે બાજુમાં પાછળ જોઈ રહ્યા છો કે અહીંયા સ્પષ્ટ આ મંદિર પણ એક આવેલું છે। અહીંયા મંદિર ઉપર લખેલું છે તોરણિયા વડવાળા ચુડેલમાં। આની હિસ્ટ્રી પણ એક અલગ છે, એ હિસ્ટ્રી માટેનો પણ અમે એક અલગથી તમને વિડીયો મોકલાવીશું। પરંતુ અત્યારે હાલ જે ક્રોસિંગની ચર્ચા કરવા આવ્યા છીએ પુરાતન ઇતિહાસની, તો અહીંયા ક્રોસિંગ ઉપર જે બૌદ્ધ ધર્મ વડનગરમાં જે પ્રસરાયેલો છે, વર્ષો પહેલાં જે બૌદ્ધિસ્ટો અહીંયા વડનગરમાં આવ્યા હતા, જેના બહુ બધા અવશેષો મળેલા છે, તો એ અવશેષોને ઉજાગર કરતું આ ક્રોસિંગ બનાવવામાં આવ્યું છે। તો આવો ચલો સીધા જ જઈએ ક્રોસિંગના આ આપણું જે સર્કલ બનાવ્યું છે આ સર્કલની થોડીક ડિટેલ લેવા માટે। આ જે સર્કલ છે, આપણે સર્કલમાં અહીંયા અંદર એન્ટર થઈએ છીએ। અહીંયા તમે અંદર આવશો તો તમને જોવા મળશે કે સૌથી પહેલાં તો આ જે ગેટ પણ જે બનાવ્યા છે એ ક્યાંક ને ક્યાંક તમને પુરાતન ઇતિહાસને અહીંયાથી જોવા મળી રહ્યો એવું લાગે છે। અહીંયા એક ગેટ અહીંયા પણ બનાવ્યો છે, અહીંયાથી એક ગેટ છે એ સાઈડમાં પણ બનાવ્યો છે, અને આ ત્રીજો ગેટ અહીંયા સાઈડમાં 3 જગ્યાએ 3 ગેટ બનાવવામાં આવ્યા છે। આ 3 ગેટ પુરાતન તત્વના ઇતિહાસને ઉજાગર કરે છે। થોડાક આપણે નજીક આવીશું તો તમે વિચારશો, સૌથી પહેલાં આપણે આ સ્તૂપ જોડે પછી આવીએ, સૌથી પહેલાં અહીંયા આવી જઈએ એકદમ નજીકમાં। ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમા અહીંયા તમને જોવા મળી રહી છે। તો તમે જોઈ રહ્યા છો કે ગૌતમ બુદ્ધની પ્રતિમા આ સર્કલ ઉપર મૂકવામાં આવી છે। તો તમને અગાઉના મારા વિડીયોમાં પણ બતાવ્યું છે કે વડનગર એક એવી પુરાતન નગરી છે, પુરાતન ઇતિહાસ એવો સંકળાયેલો છે। વડનગરના ઘાસકોળ દરવાજામાં આખા બૌદ્ધ સ્તૂપો અને બૌદ્ધ ધર્મની આખી વાસ્તવિકતા વર્ષો જૂની એ ખોદકામ દરમિયાન અહીંયાથી મળેલી છે। તો એને અનુસંધાને લઈને જ અહીંયા ગૌતમ બુદ્ધની પણ પ્રતિમા છે। તમે સર્કલ ઉપર આવ્યા છો પણ ક્યારેય આ બધી બાબતોને નજરે નહીં કરી હોય, તમે જોઈને સર્કલ જોઈને ચક્કર ફરીને નીકળી ગયા છો। એવી ને એવી બીજી જ એક લાક્ષણિકતા અહીંયા આ સ્તૂપની છે। અહીંયા આ એક સ્તૂપ પણ મૂકવામાં આવ્યો છે। વર્ષોથી બૌદ્ધ ધર્મ વિશ્વમાં પ્રખ્યાત છે, વખણાયેલો છે। બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દુનિયામાં ઠેર ઠેર છે, પરંતુ તમે અહીંયા જોજો કે ગૌતમ બુદ્ધની મૂર્તિ એક બાજુ છે અને બીજી બાજુ આ એક સ્તૂપ મૂકવામાં આવેલો છે। તો આ સ્તૂપ બૌદ્ધ સ્તૂપ છે। અહીંયા આ ગોળ ઘુમ્મટ જે છે અને એના ઉપર જે શિખર જે બનાવવામાં આવ્યું છે એના ઉપરથી જ અંદાજ આવી જાય કે વડનગરમાં ખૂણે ખાંચરે એટલે કે એક દરવાજામાં બૌદ્ધ ધર્મનો પુરાતન ઇતિહાસ તમને જોવા મળશે। તો આ એક નાનો નોર્મલ વિડીયો અમે બનાવ્યો હતો જેનાથી તમને અંદાજ આવી જાય કે વડનગરના જે કોઈ પણ સર્કલ છે, તમામ સર્કલે કંઈક ને કંઈક માહિતી ખાતા દ્વારા કે ગુજરાત સરકાર શ્રી દ્વારા કે વડનગર દ્વારા આ પ્રમાણેના સર્કલ ઉપર કંઈક ને કંઈક પુરાતન ઇતિહાસને કંડારવામાં આવ્યો છે। આવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાર સુધી રજા આપો। ધન્યવાદ।